ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ બસ સ્ટેશનથી ભીમપુરા જવાના માર્ગ પર તાજેતરમાં સરકારની વિકાસપંથ યોજના અંતર્ગત 50 લાખના ખર્ચે અંદાજિત અડધો કિલોમીટર અંતરનો આરસીસી સડક નિર્માણની કામગીરી કૈલાસ પ્રોજેક્ટ વર્ક વડોદરા દ્વારા પૂર્ણ કરાઈ છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનોની અવરજવર યથાવત કરાઈ છે, છતાંય આખી સડક પર માટી કપચીના થરનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે। પાણી છંટકાવ માટે કોન્ટ્રાક્ટર દ્વારા સડક પર માટી કપચીના પારા કરાયેલા હતા, જે માટી કપચીના થર સડક પર જામી જતા વાહન ચાલકો ડિસ્કો રોડની અનુભૂતિ કરી રહ્યા છે, તો બાઇક ચાલકો અવારનવાર સ્લીપ થઈને ઇજાગ્રસ્ત થતા રહ્યા છે। રોડ પર માટી કપચી જામી હોય દર 2 મીટરે વાહન ચાલકોને સ્પીડ બ્રેકર જેવી અનુભૂતિ થઈ રહી છે। ઉપરાંત માર્ગની બંને તરફની સાઈડો પૂરવવાની કામગીરી પણ હાલ તો અધૂરી જ જણાઈ રહી છે। નોંધનીય છે કે માર્ગ નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચલાવી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોય નગરજનોમાં અસંતોષ પણ વ્યાપ્યો હતો। બેજવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા કેટલીક જગ્યાએ તો ગટરના પાણી તેમજ પીવાના પાણીની લાઇન લીકેજ હોવા છતાં તેની જરૂરી મરામત કરાવ્યા વિના જ રોડ પાથરી દીધો છે। આવી સડક નિર્માણની વેઠ ઉતારતા કામગીરી છતાંય ચાંદોદ પંચાયતના સત્તાધીશો તેમજ કહેવાતા સ્થાનિક નેતાઓની કોન્ટ્રાક્ટરને છાવરવાની વૃત્તિ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। જે હોય તે માર્ગ પર પથરાઈ રહેલી માટી કપચી સત્વરે દૂર કરાય તેમજ રોડની બંને તરફ જરૂરી પુરાણ કરવા માટે જવાબદાર તંત્ર કડકપણે કોન્ટ્રાક્ટરને આદેશ કરી આ કામગીરી પૂર્ણ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે।